પરિપક્વ થવું એટલે બીજું કાંઈ નથી. પરિપક્વ થવું એટલે આપણાથી મોટા હોય ને માન આપવું અને આપણાથી નાના હોય ને એનું મન રાખવું. આ મન અને માનના જ ફરકો છે દોસ્ત. પણ આપણે ત્યાં જ્યાં સુધી સફેદ વાળ ન આપે ને ત્યાં સુધી આપણે પૂછતાય નથી તમારે શું જોઈએ જીવનમાં. 90% કિસ્સામાં આપણે એમ કહીએ તમને ખબર ન પડે, અને બીજા ટકામાં આપણે આટલા મોટા છે હજી ખબર નથી પડતી. હા ને ભાઈ? સો જ્યારે જ્યારે બેસો, આપણે ત્યાં ઘર સભા એવો સબબ વિચાર હતો કે તમે સાથે બેસીને એકાદ ટોપિકની ચર્ચા કરી શકાતા. તમે જુઓ હવે સાથે બેસી શકાય એવી કઈ પ્રવૃત્તિ આપણે રહેવા દીધી છે. સિરિયલો હવે એવી તો આવતી નથી કે આપણે સાથે બેસી જોઈ શકીએ, એક પણ નહીં. ફિલ્મો હવે એવા નથી આવતા કે તમે સાથે બેસી જોઈ શકો. કા છોકરા નાક બંધ કરી દેવી પડે, કા દાદાએ કાન બંધ કરી દેવા પડે, કા બહાર કે હું પાણી પી આવું હમણાં. બધું જ એવું આવ્યું છે. સાથે બેસી શકાય, સાથે જઈ શકાય એવી પ્રવૃત્તિઓ નથી. સાથે ડિનર નું નક્કી કરીએ તો બા એમ કે હું ક્યાં પીઝા ખાઉં છું, દાદા એમ કે અમે તમને બહાર નો આ તમારી પેટી બહાર નું ખાઈ ખાઈ બગડી છે. છોકરાઓને બહારનું જમવું છે, દાદા દાદીને જવું નથી. પણ આવી વખતે દાદી એવું કહે કે હું પીઝા નહીં ખાઈ શકું, પણ તારી બાજુમાં બેસવાની મને મજા આવશે તો મને કહેજે પીઝા ક્યાંથી આવ્યો છે. દાદા એવું કે અમે બહારનું જમતા નથી, પણ તમારી સાથે બહાર અમારે ડાઇનિંગ ટેબલ પર બેસવા આવું છે, તો કોઈક દિવસ પીઝા ખાતા છોકરાને સાથ આપ્યો હોય તો એ તમારા બાજરાના જુવારના રોટલા સુધી આવે. આપણે પાળ બાંધે યાર તમે ના અમે સમજી લેજો, તો નહીં આવે. તો પરિવારો તૂટશે અને જગત અને માણસ બંને તૂટશે.